રાજ્યમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ જોવા મળ્યો। 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું। અરવલ્લીના ભિલોડા અને મહેસાણાના સતલાસણામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। અરવલ્લીના ધનસુરા અને ખેડાના ગલતેશ્વર તથા કપડવંજમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। પંચમહાલના ઘોઘંબા અને જાંબુઘોડામાં પણ 2 ઇંચથી વધારે વરસાદ થયો। તો આજે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા। બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને મહેસાણામાં વરસી શકે છે વરસાદ। તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી છે। નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ થવાની શક્યતા। રાજ્યમાં અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો।